જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને એકદમ યુનિક સિંગ બટેકાનું શાક બનાવીશું। ફ્રેન્ડ્સ, આપણે ઘરે બટેકાનું શાક તો બનાવતા જ હોઈએ છીએ, પણ આ યુનિક બટેકાનું શાક તમારા ઘરે મહેમાન આવ્યા હોય તો તમે એને સર્વ પણ કરી શકો છો। મહેમાન પણ આંગળીઓ ચાટતા રહી જશે। તો ચાલુ કરીએ આજનો વિડીયો। એકદમ યુનિક બટેકાનું શાક બનાવવા માટે આપણે જોશે 2 થી 3 મરચાં, 6 થી 7 લસણની કળી, થોડાક સિંગના દાણા, 1 ટમેટું અને 1 નાનો ટુકડો આદુનો। હવે સૌપ્રથમ આપણે આમાં અડધી ચમચી રાઈ નાખી દઈશું, અડધી ચમચી જીરું નાખી દઈશું। હવે આપણે એમાં 1 સૂકું મરચું નાખી દઈશું અને 1 તમાલપત્ર નાખી દઈશું, જેનાથી આનો વઘાર ખૂબ જ મસ્ત થશે। હવે આપણે આમાં અડધી ચમચી હિંગ નાખી દઈશું અને 1 ચમચી હળદર નાખી દઈશું। હવે આપણે આમાં કટ કરેલા ટમેટાં નાખી દઈશું અને થોડી વાર સાતરવા દઈશું। હવે આપણે આમાં આદુ મરચાંનું પેસ્ટ નાખી દઈશું, જેનાથી શાકનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવશે। હવે આપણે નાખીશું આમાં આ રીતનો સમોસાનો મસાલો। ફ્રેન્ડ્સ, સમોસાનો મસાલો નાખવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ મસ્ત લાગે છે। સમોસાનો મસાલો તમને ગમે તે કરિયાણાની દુકાને મળી જશે। હવે આપણે આમાં મેગી મસાલો નાખી દઈશું। ફ્રેન્ડ્સ, તમારી પાસે મેગી મસાલો ના હોય તો ગમે તે મસાલો નાખી શકો છો। હવે આપણે આમાં 2 ચમચી લાલ મરચું નાખી દઈશું, 1 ચમચી ધાણા જીરું નાખી દઈશું અને હવે આપણે આમાં આ રીતનો સિંગનો ભૂકો કરી લીધો છે અને એને આપણે શાકમાં નાખી દઈશું। હવે આપણે આમાં 5 થી 6 મીડિયમ સમારેલા બટેકા નાખી દઈશું। હવે આપણે એમાં સ્વાદ અનુસાર નમક નાખી દઈશું અને સરખી રીતે બધું મિક્સ કરીને હલાવી લેશું। હવે આપણે એમાં થોડુંક પાણી નાખી દઈશું અને કૂકરનું ઢાંકણું બંધ કરી લેશું અને 4 થી 5 સીટી વગાડી લેશું। ફ્રેન્ડ્સ, આ આપણું એકદમ ટેસ્ટી અને યુનિક સિંગ બટેકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। એક વખત જરૂર બનાવજો। મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ માય મોમ વિડીયો। જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ।